વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ અતિથિ ગૃહ ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો લાભ એક જ સ્થળે લોકોને મળી રહે તે હેતુથી આ શિબિર યોજાઈ હતી। નિઝામપુરા સ્થિત અતિથિ ગૃહ ખાતે યોજાયેલી જન કલ્યાણ શિબિરમાં આશરે 15 જેટલી વિવિધ સરકારી યોજનાઓને આવરી લેવામાં આવી હતી। શિબિરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના સહિતના વિવિધ સરકારી વિભાગોએ પોતાના સ્ટોલ ઊભા કરી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। મોટી સંખ્યામાં નાગરિકો અને લાભાર્થીઓએ શિબિરમાં હાજરી આપીને વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી હતી। સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્ર વ્યક્તિઓ સુધી સરળતાથી પહોંચે અને લોકોને સરકારી સેવાઓ માટે એક જ સ્થળે માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વડોદરાના મેયર તથા મ્યુનિસિપલ કમિશનર, બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ, ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ નિઝામપુરા અતિથિ ગૃહ દ્વારા જન કલ્યાણ શિબિરનો લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો લોકોને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે યોજનાઓ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે એનું જન સુધી લોકો સુધી પહોંચે એ હેતુથી અને 2047નું જે ધ્યેય છે એને સાકાર કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમનો યોજવામાં આવી રહ્યો છે। અને તેમાં આપણે માનનીય મંત્રી મનીષાબેનના હસ્તે આપણે એનું લોકાર્પણ કર્યું છે અને અહીંયા વિવિધ યોજનાઓનો સમજાવવામાં આવી રહી છે અને જે જન લોકો સુધી પહોંચે એ હેતુથી અહીંયા કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। માન્ય રાજ્ય સરકાર તરફથી જે આપણને ગાઈડન્સ મળી રહ્યા છે એના લઈને જે પણ ડિપાર્ટમેન્ટની સુવિધાઓ આપણે પબ્લિકને સેવા પૂરું પાડવાના છે એમાં મોટાભાગમાં આયુષ્માન ભારત, જન કલ્યાણની કાર્યક્રમ સાથે સાથે મહિલા બાળ વિકાસ, હેલ્થ, સામાજિક ન્યાય અધિકારીતા, રેશન કાર્ડની વધારો સુધારો એ બધાનો અત્યારે કાર્યક્રમ લેવામાં આવ્યો છે। એ એક ટાઈપનું સેવા સેતુનું રેપિટેશન છે જેમાં કોઈ પણ લાભાર્થીઓ બાકી રહી જાય એ તમામ લાભાર્થીઓને અમે આજે જઈને ભરવાનું છે। મોટાભાગમાં ડિમાન્ડ્સ આપણે ઓનલાઈનમાં પણ લઈ રહ્યા છે અને એપ્લિકેશન્સ પણ ફોર્મ પણ વિતરણ કરી રહ્યા છે। એની ટૂંકા સમયમાં પ્રોસેસિંગ થઈને વિધિન મહિના એની અંદર લાભ લેવા માટે અમે અત્યારે નક્કી કર્યું છે। સાથે સાથે અહીંયા તમામ વોર્ડમાંથી, એરિયા ઝોનમાંથી પદાધિકારીઓ પણ આવ્યા છે। માન્ય મંત્રીશ્રી, મહિલા બાળ વિકાસ પણ પધાર્યા છે, માન્ય દંડકશ્રી, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને 5 પદાધિકારીઓ સાથે વડોદરા મહાનગરપાલિકા તરફથી ખૂબ સારું સપોર્ટ અને પબ્લિક સુધી મેસેજ લઈ જઈ રહ્યા છે। આવનારા દિવસોમાં આશા રાખી કે આવા શિબિરો જાતે કોર્પોરેશન પણ વધારે કરે જેથી કરીને કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સાથે મળીને જેની સિટી વિસ્તારમાં જે પણ લાભાર્થીઓને લાભ આપવાનો છે એ પણ વધારે આપવાનું મહેનત કરીશું।